અમુક માણસો કરતા પણ કૂતરાઓ વફાદાર હોય છે કે નહીં? અમુક તારા કૂતરા કરતા જાય એવા છે, જેનું ખાધું હોય ને એમાં જ તો દે. કૂતરું નહીં તો તમારે ઘરેથી રોટલી આપતા હોય તો બિચારું બેહી રહે, થોડી ઘણી એ રક્ષા કરે ને બહે બહે કરે કે કરે. કૂતરા હોશિયાર છે. આ સુગરીઓ માળો બાંધે છે, એવો માળો કયો બિલ્ડર બાંધી શકે? સુગરીઓ સિવિલ એન્જિનિયર થયેલી છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સુગરી, સુગરી ખબર છે ને? માળો જોયો છે ને સુગરીનો? આમ લટકતો હોય ઊંધો, અંદરથી આમ જાય, સરસ મજાનું હોય, ગણન ગયમાં લટકાવે. સુગરી બુરી ના હોય, ખાલી માળો ફેશનનો શોનો ઇન્ટિરિયર તરીકે ભરાવે. સુગરી માળો કરે, ગમે તેવા વંટોળી આવે ને માળાને કશું ના થાય. અને આપણે ભૂકંપમાં ભપ કરતું હેઠું આવે, ગમે તેવું બનતી હોય તો. સુગરીનો માળો તૂટે નહીં. સુગરીના માળામાં બધા તાંતણા જ છે, પાણી બાણી આવે જ નહીં. બોલો, ઝાડ પર હોય છે, આટલા વરસાદ વાવાઝોડામાં તો એ રીતે કન્સ્ટ્રક્શન કર્યું છે, પાણી આવે જ નહીં. નીચેથી જ એન્ટ્રી મારવાની, સાઈડમાંથી જ એન્ટ્રી મારો, પાણી ના આવે સુગરીન માળામાં. ગજબનું કહેવાય ને. અને આપણે તારું ધાબુ ભર્યું હોય, ઉપર ટાઇલ્સ લગાવી હોય તો એ ગાડલામાં ભેજ આવે, કપાટમાં ભેજ આવે. અમુકને તો ઘરમાં ડોલો મૂકવી પડે, ઘરમાં ડોલો. બહાર મૂકે ઠીક છે, નવેડામાં હું કન્સ્ટ્રક્શન કર્યું પાછા પીસીસી નું કર્યું. હા, કે પેલું મશીન લાવતા હતા અને પાછું વાઇબ્રેટર ફેરવ્યું, એર ના રહી જાય. તો ગમે તેટલું કરે તો આ બધા પશુ પક્ષીઓ આપણા કરતા એ હોશિયાર છે. એના કરતા આપણે જુદા કઈ રીતે છીએ? આહાર નિંદ્રા ભય મૈથુનમ છે. આપણને ખાવાનું મળે છે ને, ભિખારી કેટલાય રહે છે તો ખાવાનું તો પેલા ઢોરને મળે છે, આહાર એ મળે. ભય આપણને ભય લાગે, એને ભય લાગે. નિંદ્રા આપણને ઊંઘ આવે, એને ઊંઘ આવે. મૈથુનમ પ્રજોતપતિ માણસ એ કરે, અને બધા જીવ પશુ પક્ષીમાં બધામાં પ્રજોતપતિ હોય છે. આપણા કરતા એ લોકોને સારું છે, આઈવીએફ વગર થાય છે. આ માણસના આઈવીએફ વગર હવે સંતાન થતા, આ તકલીફ થઈ ગઈ. સિઝરિયન કોઈ દાળ જોયું? કૂતરામાં સિઝરિયન કરવા પડ્યા બહુ. આ ભેંસોમાં સિઝરિયન બહુ કરવા પડ્યા. આ માણસો એ બધું બગાડી નાખ્યું છે, જાત જાતનું ખાઈ ખાઈને, આગું પાછું ખાઈ ખાઈ. આ બધા દશા બેઠી છે, એમાં જ બધું પેસ્ટિસાઇડ ને બેસ્ટિસાઇડ બધું એટલું જંક ફૂડ ને બધું ખા ખા કરે છે ને. આવનારા વર્ષોમાં તો જોજો, જેને એક સંતાન હોય ને એ તો બહુ આનંદ કહેવાય. બોલો, આ તો છોકરા વાળા, છોકરા જ નહીં હોય એવું થઈ જશે ભવિષ્ય. આ દશા કળિયુગ, હજુ જો કળિયુગ તો પારણામાં છે. હજી જે દશા આવવાની છે 5000 વર્ષ જ થયા છે. આવી ભારે પરિસ્થિતિ છે. પણ આપણે કહેવાય એ માગીએ છીએ કે આપણે બીજા બધા પશુ પક્ષી કરતા જુદા ખાલી ભોજનથી નથી, ખાલી ઊંઘથી નથી, ખાલી બીજી નિંદ્રાથી નથી. આપણે જુદા છીએ. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાના. ધર્મ વગરના બધા ઢોર જ છે, ધર્મ વગરના બધા ઢોર જ છે, પશુ જ છે. તો ધર્મ એટલે શું? ભગવાનને ઓળખવાથી ધર્મ છે, ભગવાનને સમજવાથી ધર્મ છે. એટલે આજે વાત એ કરવી છે, કેટલાક લોકો ભગવાનને માને છે તે આસ્તિક છે, કેટલાક ભગવાનને નથી માનતા તે નાસ્તિક છે. હવે નાસ્તિકને તો પડી જ નથી, સ્વર્ગય નથી, નરકય નથી, પાપય નથી, પુણ્ય નથી, ખાઈ પીને જલસા જ કરો, બરાબર છે. ફળ તો મળશે જ. ધારો કે હું એમ ના માનું કે સૂર્ય નથી તો સૂર્ય બંધ થઈ જાય, કે મારા માનવા ના માનવાથી. હું એમ માનું કે ગુરુત્વાકર્ષણ છે જ નહીં તો પડદા માળેથી. તમારે માનવા ના માનવાથી શું ફરક પડે? જે નિયમ છે તો નિયમ જ રહે છે ને. તમારા માનવા ના માનવાથી ભગવાનને કોઈ ફરક પડતો નથી.
ઘણા કે હું ભગવાનને નથી માનતો. ના માનીશ. તનના પ્રતીતિ ના આવતી જ ના માનીશ. ઠોકર ખાજે, ઠેબા ખાજે, પછી માનજે. આવજે તું પાછો. ઘણા કે કોણે જોયું છે? પાપ પુણ્ય કોણે જોયું છે? આ અત્યારે હવે તમે મને જવાબ આપો. આપણી જે હિન્દુ ધર્મની માન્યતાઓ છે ને, 4 મુખ્ય માન્યતાઓ છે. એક અવતારવાદ, બીજું મૂર્તિ પૂજા, ત્રીજું પુનર્જન્મ અને ચોથું કર્મ સિદ્ધાંત. આ 4 હિન્દુ હોય ને એ 4માં માને જ, એને જ હિન્દુ કહેવાય. હિન્દુ ઘેર જન્મ્યો હોય રેશન કાર્ડમાં નામ હોય એટલે હિન્દુ ના કહેવાય. કે હું હિન્દુ છું. કેમ? કે મારા બાપા હિન્દુ હતા. તો તારા બાપા ડોક્ટર એટલે તું ડોક્ટર કહેવાય? હિન્દુ છોકરો હિન્દુ એવું થોડું લખેલું છે. જ્ઞાતિ એ હિન્દુ થયો, જન્મે હિન્દુ થયો, કર્મે નહીં. કર્મથી હિન્દુ થાય. કર્મ તમારા હોવા જોઈએ. તમારી વિચારધારા હિન્દુની છે. જેમ ઇસ્લામ વાળા કેમ માને છે? મૂર્તિ ના હોય, માને જ નહીં. આરતી બારતી ના હોય, ચાંદલા ના હોય. એની બિલીફ એ છે. તો આપણી હિન્દુ ધર્મની બિલીફ શું છે? અવતાર, ભગવાન અવતાર ધારણ કરે છે. યદા યદા હિ આગળ વાળાને આવડે છે. કૃષ્ણ ભગવાન કહે છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મ વિકાસ પામે છે, ત્યારે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. અવતારા અસંખ્ય અવતારવાદ. મૂર્તિ પૂજા આપણે શેમાં માનીએ છીએ? મૂર્તિમાં માનીએ છીએ. મૂર્તિ પૂજા. ત્રીજું પુનર્જન્મ. શું થાય આપણા બધાનું? પુનર્જન્મ. જનની જઠરે શયનમ. જન્મવાનું મરણવાનું. મૂર્તિ પૂજા, પુનર્જન્મ. આપણે મરી જવાના. ક્યાં જવાના મર્યા પછી? અક્ષરધામ. અક્ષરધામ પહેલા ક્યાં જવાના? મોટા મહુવા, નાના મહુવા, રામનાથપુરા, રૈયા. તમારે રૈયા નજીક થયું? પાછળ જ છે. રોજ આંટો મારવો. એક દિવસમાં 1 વાર જવું. રોજ એક જ જણાને હળપતા જોવા. રોજ વિચાર કરવાનો. કાપડો પણ આ રીતે વારો પડવાનો છે. આ રોજ આ બુદ્ધ છે ને ઘરેથી નીકળી ગયા. બુદ્ધ રાજા હતા, કપિલ વસ્તુના રાજા. કોર્પોરેટર નહીં, ફિઝિયોથેરાપી મશીન નહીં. રાજા હતા. બિલ્ડર ને ફળાલા ઠીકણા બીકડા આવડું નાનું કારખાનું ચલાવતા હોય, દુકાન ચલાવતા હોય. આ તો રાજા શુદ્ધોધનના દીકરા. ગૌતમ બુદ્ધ. બુદ્ધ તો પછી થયા, પેલા તો ગૌતમ હતા અને પરણેલા હતા. એને કઈ ગોધરાથી લાવવું નહોતું પડ્યું. ઓટા માર કરે. હમણાં એક છોકરો મને બાયોડેટા આપીને ગયો, જામનગર થી આવ્યો, પણ કે ગોઠવાતું નથી. બધું વાર રાજકોટમાં પહોંચી વળવા દે ને પેલા. અહીંથી લઈ જાય તો રાજકોટ વાળા એમને રહેશે. આજે અમારા સંતો બધા જુનાગઢ થી આયા ને, મને કે અમારા ભેંસાણમાં લગભગ એક બસ ભરાય ને એટલા વાંઢા છે. ભેંસાણ થી આયા હતા. મેં કે તમારે તો બસ છે, અમારે તો ટ્રેનો ભરાય. રાજકોટ માંથી ટ્રેનો ભરાય ને એટલા બધા છે હજી તો. તે ભગવાન બુદ્ધ પરણેલા હતા. દીકરો હતો પાછું રાહુલ, અને સુખી સંપન્ન. ત્યાં પેલા એક દર્દીને જોયો, ભાઈ મૃત્યુ વાળું જોયું, વૃદ્ધને જોયા અને સંન્યાસીને જોયા. આંચકો લાગી ગયો. કે આપણે બીમાર પડવાના? તો બોલો સેવક કે તમે વહેલા બીમાર પડો, બહુ આગું પાછું ખાવ એટલે. કે આપણે ગયડા થવાના? હા, કે ગડપણ તો થવાનો જ. તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીર્ણા. આ ગડપણ કોણે મોકવો. નરસિંહ મહેતાએ લખ્યું છે બાબાઓ. નહોતી જોઈ એની વાટ જોઈ કોઈ ગડપણની. ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ.
પાદર પ્રદેશ આપલા ઉંબરો છે ને ડુંગરા જેવો લાગે. પેલા તો ગિરનાર ચડી જતા અને ચપ્પલની પટ્ટીઓ પાછળ અડતી. એવા કૂદે ને એટલે ચપ્પલની પટ્ટી પાછળ અડે. હા, બહુ યુવાની હોય એટલે. પણ ઘડપણ આવશે જ, મરી જવાના. આના ગૌતમે વિચાર કર્યો કે આવું તો સંસારમાં શું રહેવું, નીકળી ગયા. આપણે તો આવા કેટલાય હળગાઈ ના ને, અમુક તો હારા હળગાવાના એક્સપર્ટ હોય છે. હા, અમુક બાભાઓ છે ને ગામમાં હળગાવાના એક્સપર્ટ હોય. કારણ કે હળગાવામાં લાકડા બાકડા ગોઠવણ હરખી થવી જોઈએ. મેં કહું હારું ચાલો હું ઊભો થાય. લાકડાને હળગાવતા હોય ને એમાં વજન મૂકવું પડે. ગમે તેટલા હળગાવે ને પાછા બીડી પીવે, ઈમોથી બીડી હળગાવે. બીડી પીવાતી છે, આ પેલો હળગે છે ત્યાં. સાંખ્ય થવું જોઈએ કે હળગી જવાના, ભડ થઈ જવાના. આ બધા લોગડા ને વાળ ને બધું બળી જવાનું, મરી જવાના. અને વિચાર ઘર છોડી નીકળી ગયા. આપણને હારો વિચાર જ નથી આવતો. આવો થોડો વિચાર કરવાનો. ઘર છોડવું નથી કોઈએ, છોડતા નહીં.